મારું નામ હિતેશ શંકરભાઈ મુરવા, જય આદિવાસી ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। ગઈકાલે સાંજે 4 વાગ્યાની કંઈ ઘટના ઘટી છે મકાઈપુર વિસ્તારમાં, જે 4 માળની એપાર્ટમેન્ટનું કંઈ ડિમોલેશનનું કામ કરતા હતા આ લોકો, અમારા મજૂર ભાઈને, જેઓ જે મજૂર તરીકે 4 ભાઈઓ કામ કરતા હતા તે જગ્યા પર, અને વગર સેફટી એ ભાઈઓને કામ કરાવતા હતા, કોન્ટ્રાક્ટર ભાઈઓ। જ્યારે સાંજે 7 વાગે અમારા ગ્રુપ થકી અમને માહિતી મળી, અહીંયા પીએમ રૂમ પાસે, સિવિલ પાસે અમે આવી ગયા હતા। એમના સમાજના જે ભાઈઓ અહીંયા ઉભા હતા, એમના થકી અમને જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી, પણ એમના ભાઈ જ્યારે કોન્ટ્રાક્ટરો સાથે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા। ત્યારે એમને કીધું કે અમે 4 ભાઈઓ કામ કરતા હતા, અને જે ડિમોલેશનનું જે 4 માળની એપાર્ટમેન્ટનું કામ કરતા હતા તે મેં અમને પૂછ્યું ત્યારે એમને કીધું કે વગર સેફટી અમને કામ કરાવતા હતા। મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં વગર સેફટી આ બિલ્ડરોને મજદૂરોને કામ કરાવી દે છે। આમાં પણ એક દિવાલ મોટી ધરાશાયી થઈ છે, મજદૂર ઉપર પડી છે અને મજદૂરનો અમારા જે ભાઈ છે એનું ડેથ થયું છે। તો આમાં કોન્ટ્રાક્ટરોની પૂરેપૂરી બેદરકારી છે, અને જે પણ મકાઈપુર વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે તો જે પણ પોલીસ સ્ટેશન લાગતું એ પોલીસ સ્ટેશનના વિસ્તારના અમારે એ જ કહેવું છે કે ભાઈ જે પણ પોલીસના હાથમાં બનાવ બન્યો છે એ પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ, જે સદ્દામભાઈ કરીને છે અને રાજદીપભાઈ કરીને જે કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારીનો ગુનો દાખલ કરે, એ જ અમારા સમાજની આખી માંગણી છે।